તો ખેડૂત મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે આપ સૌની પોતાની યુટ્યુબ ચેનલ ગુજરાત ખબર 2.0 માં। દોસ્તો આજની વિડીયોની અંદર ખાસ માહિતી તમારા ખેડૂતો માટે લઈને આવ્યો છું। દોસ્તો આજનો આ વિડીયો છે ને જરા પણ સ્કીપ ના કરતા, નહીં તો તમને ખબર નહીં પડે છે કે જે 2026 ની અંદર ફેબ્રુઆરી માસમાં ટેકાના ભાવની વિશેની જાહેરાત સરકારે કરી છે તેના વિશેની ખાસ માહિતી આપણે આજની આ વિડીયોમાં જાણવાના છીએ। દોસ્તો વિડીયોને શરૂ કરતા પહેલા હું આપ સૌને જણાવી દઉં કે જો આપ સૌ અમારી ચેનલ ગુજરાત ખબર 2.0 માં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દો, જેના લીધે આવી જ ખેડૂતોને લગતી તેમજ તમામ લોકોને લગતી મહત્વની અપડેટ છે જે આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ। હવે દોસ્તો તમને ખાસ જણાવી દઈએ કે ખેડૂત મિત્રો માટે ખુશખબર આવી છે, જેવું કે ઘઉંના ટેકાના ભાવે 2585 જાહેર છે તે 1 ફેબ્રુઆરીથી નોંધણી છે દોસ્તો તે શરૂ કરવામાં આવશે। તમને ખાસ અપડેટ જણાવી દઈએ દોસ્તો કે ગુજરાતમાં ખેડૂતો છે તેના માટે સરકારે ઘઉંની ખરીદીના ભાવ અંગે મહત્વપૂર્ણ સમાચાર છે તે જાહેર કર્યા છે। રાજ્ય સરકાર દ્વારા ઘઉંના ટેકાના ભાવ છે તે 2585 પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવે છે। આ નવો દર ખેડૂતોને ખરીદી સમયે સીધો લાભ છે તે દોસ્તો આપશે। વધુમાં તમને એ જણાવી દઈએ દોસ્તો કે આ નવો દર ખેડૂતોને ખરીદી સમયે લાભ આપવાનો છે તે નોંધણી પ્રક્રિયા 1 ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવશે અને ખેડૂતોને સમયસર નોંધણી કરાવી છે તે જરૂરી છે જેથી તેઓ આ લાભ છે તે મેળવી શકે। દોસ્તો ઘઉંના ટેકાના ભાવ વિશે વિગતો તમને જણાવીએ તો નવી ઘઉં ટેકાના દર હેઠળ દરેક પ્રકારના ઘઉં માટે રાજ્ય સરકારે નિર્ધારિત કિંમત જાહેર કરી છે। એ કિંમત વિશે પણ દોસ્તો તમને ખાસ જણાવી દઈએ કે આ ભાવ માર્કેટ રેટથી વધારે સુરક્ષા આપે છે અને ખેડૂતોના આર્થિક હિતની રક્ષા કરે છે। ખેડૂતોને ખાતરી રહે છે કે વેચાણ સમયે તેમને યોગ્ય કિંમત મળશે। દોસ્તો તમને એ પણ જણાવીએ કે ક્યાંથી અને ક્યારે શરૂ થશે નોંધણી। તો ઘઉં ખરીદી માટે જેવું કે દોસ્તો મેં તમને જણાવ્યું કે 1 ફેબ્રુઆરી 2026 થી આ નોંધણી છે દોસ્તો તે શરૂ કરવામાં આવશે। રાજ્યના તમામ ગ્રામીણ અને શહેરી કચેરીઓમાં આ દોસ્તો ટેકાના ભાવની નોંધણી છે તે શરૂ થશે અને ખેડૂતોએ પોતાના ઓળખપત્ર એટલે કે આધાર કાર્ડ અને જમીન સંબંધિત દસ્તાવેજ લઈને અરજી કરવી જરૂરી છે। જમીન સંબંધિત દસ્તાવેજ એટલે કે દોસ્તો તમારા 7/8 છે તે તમારે સાથે રાખવાના રહેશે અને તમારું આધાર કાર્ડ છે તે તમારે સાથે રાખવાનું રહેશે। પ્રાથમિક નોંધણી બાદ સરકારી ગોડાઉન છે તેમાં ઘઉં જમા કરાવવાની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે। વધુમાં તમને જણાવી દઈએ દોસ્તો કે ખેડૂતોએ નોંધણી કરવા માટે કઈ તૈયારીઓ છે તે કરવાની રહેશે। તો ખેડૂતોએ નોંધણી પહેલા જણાવી દઈએ તમને કે ખેડૂત ઓળખપત્ર અને આધાર કાર્ડ સાથે લાવવા। દોસ્તો ખાસ માહિતી આવી ગઈ છે કે જેવું કે ઓળખપત્ર વિશે મેં તમને અગાઉ પણ જણાવેલું હતું કે આની અંદર જો દોસ્તો હવે ખેડૂત ઓળખપત્ર છે ને તે ફરજિયાત કરવામાં આવે છે ધીરે ધીરે બધી બાબતમાં। તેવી જ રીતે ખેડૂત ઓળખપત્ર છે દોસ્તો આઈડી રજીસ્ટ્રેશન જેવો ખેડૂતો છે તેઓએ કરાવ્યું નથી તે વહેલી તકે ખેડૂત આઈડી છે તે કાર્ડ બનાવી લે, કારણ કે હવે ટેકાના ભાવની અંદર પણ ખેડૂત રજીસ્ટ્રેશન છે દોસ્તો તે માંગવામાં આવી રહ્યું છે। જેવું કે જણાવવામાં આવ્યું છે ખેડૂત ઓળખપત્ર અને આધાર કાર્ડ સાથે લાવો, ત્યારબાદ ખરીદીના સમયગાળા વિશે વિસ્તારથી જાણકારી મેળવી અને ત્યારબાદ જો પહેલાથી ગોડાઉનનો લોગિન હોય તો તે માહિતી સાથે લાવવા। સાથે દોસ્તો તમને જણાવીએ કે ઘઉં ખરીદની પ્રક્રિયા અને મહત્વની વિગતો વિશે તો ખેડૂતોનું નામ અને ઓળખ અપડેટના ખાતા આધારિત ઘઉંના ટેકાના ભાવ છે તે 2585 પ્રતિ ક્વિન્ટલ નોંધણી શરૂ તારીખ છે તે 1 ફેબ્રુઆરીથી થશે। ખરીદી સ્થળ સરકારી ગોડાઉન અને ડોક્યુમેન્ટ ખેડૂત ઓળખપત્ર આધાર કાર્ડ જમીન પ્રમાણપત્ર તમારી સાથે રાખવાના રહેશે। એટલી દોસ્તો મેઇન વિગત છે જે મેં તમને જણાવી કે ભાઈ ખેડૂત ઓળખપત્ર, જમીનના 7/8, ખેડૂતનું આધાર કાર્ડ તે બધી વસ્તુ ડોક્યુમેન્ટમાં જોશે। ત્યારબાદ 1 ફેબ્રુઆરી 2026 થી આ નોંધણી છે તે શરૂ થશે અને ઘઉંના ટેકાના ભાવ છે તે 2585 નક્કી કરવામાં આવેલા છે ટેકાના। તો દોસ્તો આ બધી મેઇન વિગતો છે જે હું અત્યારે તમને જણાવું છું। ઘઉંના ટેકાના લાભ વિશે તમને જણાવીએ તો નવો ટેકાનો ભાવ ખેડૂતો માટે બજારમાં મજબૂત ભાવની ખાતરી આપે છે। આ સાથે યોગ્ય સમયે નોંધણી કરાવવાથી ખેડૂતોને સરકારી લાભ મળશે અને વેચાણમાં સલાહ મળશે અને ઘઉં વેચવાની પ્રક્રિયા છે દોસ્તો તે પણ તમારે સરળ રહેશે। ઘઉંના નવા ટેકાના ભાવ છે દોસ્તો તે 2585 સાથે ખેડૂતોએ સમયસર નોંધણી કરાવવી ખૂબ જ જરૂરી છે। આ પગલું તેમના આર્થિક હિત માટે મહત્વપૂર્ણ છે અને યોગ્ય સમયે વેચાણ કરીને વધુ લાભ મેળવી શકાશે। નોંધણી શરૂ થતાં ખેડૂતોએ તમામ જરૂરી દસ્તાવેજ છે દોસ્તો તે તૈયાર તમારે રાખવાના રહેશે, જેથી કરીને દોસ્તો 1 ફેબ્રુઆરી 2026 થી આ જે નોંધણી શરૂ થાય છે તેમાં તમામ ખેડૂતોએ કાળજી રાખી અને આમાં રજીસ્ટ્રેશન છે તે કરાવી લેવું। ઘઉંના ખેડૂતો છે દોસ્તો તેમના માટે એક સરસ મજાનો ટેકાનો ભાવ છે તે આવ્યો છે। આશા કરું છું દોસ્તો કે આપ સૌને આજની આ માહિતી છે તે પસંદ આવી હશે। પસંદ આવી હોય દોસ્તો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ગુજરાત ખબર 2.0 ને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે।
દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.